સોમવારે મોડી રાત્રે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ચોંકાવનારી ઘટના બની. કચ્છ બાડમેરમાં હવાઈ સુરક્ષાએ હુમલો નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાની ડ્રોનોએ રાજસ્થાનના બાડમેર અને ગુજરાતના કચ્છ જિલ્લાના જાખૌ, દયાપર અને ગાંધીધામ વિસ્તારને નિશાન બનાવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીએ સજાગ રહીને તમામ ડ્રોનને નિષ્ક્રિય કર્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ હુમલાને ભારત સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે. ડ્રોનના હુમલાને દેશની આંતરિક સુરક્ષાના ભંગ તરીકે જોવામાં આવી રહ્યો છે અને સંભવિત ખતરા સામે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવામાં આવી છે. આ હુમલાઓથી સરહદી વિસ્તારોમાં તણાવનો માહોલ છવાઈ ગયો છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ સુરક્ષા સંકટના કારણે વિવિધ હવાઈ સેવાનો કાર્યક્રમ પણ અસરગ્રસ્ત થયો છે. ઇન્ડિગો એરલાઇન્સે તાત્કાલિક અસરથી 13 મે 2025ના રોજના શ્રીનગર, લેહ, ચંદીગઢ અને રાજકોટથી થતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. મુસાફરોને અનિશ્ચિતતા અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી સ્તરે ડ્રોન હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન સામે કડક નિવેદન આપવાનું મન બનાવવામાં આવ્યું છે. સાથે જ દેશના તમામ મહત્વના સૈન્ય અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારમાં એર ડિફેન્સ મિકેનિઝમ વધુ મજબૂત કરવાના નિર્ણય લેવાયો છે.